પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુની સ્તુતિ થાવ. આજે ફરીને એક વાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આ સુંદર સવારનો આશીર્વાદ આપ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે બધાએ આ સુંદર સવારને નિહાળી છે. અને જ્યારે પ્રભુએ આપણા પર આ મોટી દયા અને કૃપાને કરુણા કરી છે, ત્યારે વિશ્વાસ રાખીએ. હું કહું છું, ખચિત વિશ્વાસ રાખીએ. આગળ પણ સારું થયા વગર રહેવાનું નથી. કેમ કે જે સારું કરનાર છે એ પ્રભુ આપણી સાથે છે. આપણા ઈશ્વર ભલા ઈશ્વર છે. આપણા ઈશ્વર સારા ઈશ્વર છે. આપણા ઈશ્વર એ ખરા ઈશ્વર છે. અને આપણા ઈશ્વર એ જ સાચા ઈશ્વર છે. હાલેલુયા. ના તેમના પહેલા ને તેમના પછી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એવા ઈશ્વર પ્રભુ તમને અને મને મળ્યા છે. તમે અને હું જેવો પ્રભુ ઈસુના લોહીમાં કરદાયેલા છે. પ્રેઝ ધ લોર્ડ. આનાની સંગતિમાં આપણે તેમની સમક્ષ નમી ગયા છે અને ખચિત તેઓ આપણી મધ્યે છે તેમના વચન પ્રમાણે. હાલેલુયા. તેઓ આપણા જેવા મનુષ્ય સ્વભાવના નથી કે જુઠ્ઠું બોલીને ફરી જાય. પણ તેમણે પોતાના વચનમાં કહ્યું છે, જ્યારે મારા નામે 2 અથવા 3 અથવા જે અમારા નામે 2 અથવા 3 ભેગા થયેલા હશે, તેઓની વચમાં હું આવીશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન કે છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, આનંદ કરીએ અને વિશ્વાસ રાખીએ કે જે છે, જે એકલા જ ઈશ્વર છે, જે એકલા જ પ્રભુ છે, જે એકલા જ રાજાઓના રાજા અને જે પ્રભુના પ્રભુ છે, એ આપણે માટે બધું જ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેમને સગળું શક્ય છે. હું તમને કહેવા માંગુ છું, જે આજે સવારમાં તમારા માટે અને મારા માટે અશક્ય છે, વાલા મિત્રો, પ્રભુ તે બધું જ તમારા અને મારા માટે શક્યતામાં બદલી શકે તેવા એકમાત્ર ઈશ્વર આપણી સાથે છે. હાલેલુયા. માટે કહું છું, ગભરાય નહીં, બીએ નહીં, હતાશ ન થાય, દુઃખી ના થાય અને નિરાશ ન થાય. બસ વિશ્વાસમાં મજબૂત બનીએ. આપણી જાતોને આપણે શુદ્ધ કરીએ, પવિત્ર કરીએ. ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે પવિત્ર બનીએ. તેમને પસંદ પડતું પારખી લઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તેઓ આપણે માટે બધું જ કરશે આપણી માંગણી પ્રમાણે. તેમનું વચન આપણને કહે છે, માગો અને તમને આપવામાં આવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ. જે કઈ બાબતો છે એને આપણા પ્રભુની પાસે લઈ જઈએ. પાઉલ બહુ સરસ રીતે પાઉલ કહે છે ફિલિપીઓના પત્રમાં 4 અને 6. કશાની ચિંતા ના કરો, પર દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. હાલેલુયા. આભાર સ્તુતિ સાથે, ચોક્કસ આંસુ સાથે, ઉપવાસ સાથે પણ આપણે જઈએ છીએ. પણ આભાર એના માટે માનીએ કે પ્રભુ તમે ઈશ્વર છો, તમે પ્રભુ છો, તમે રાજાઓના રાજા છો. હાલેલુયા. અને તમે એકલા જ અમારી પરિસ્થિતિમાં અમને મદદ કરી શકો એવા ઈશ્વર છો. અને આભાર માનીએ છીએ તમે એવા ઈશ્વરની પાસે આવ્યા છે કે જે અમારી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે આપણી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી. તેમની પાસે બધા જ રસ્તાઓ છે. હાલેલુયા. ભલે આપણી પાસે કોઈ રસ્તો નથી, તેઓ તો જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે.
પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દુઃખી ના થાય કે તમારી કે મારી પાસે કોઈ રસ્તો નથી, માર્ગ નથી, પણ પ્રભુની પાસે છે. હાલેલુયા. અને જો પ્રભુ પર વિશ્વાસ કરો છો તો વિશ્વાસ સાથે પ્રભુની આગળ નમેલા રહેવું બહુ જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. જો વિશ્વાસ નહીં કરીએ અને જો વિશ્વાસ રાખ્યો નથી તો આપણી પ્રાર્થના કેમની સંભળાશે? કડી વાત છે નહીં વાલા મિત્રો? પણ હકીકત એ છે, જે માંગ્યું છે હવે મળી ગયું છે, એ વિશ્વાસની આનંદ સાથે આપણા દિવસમાં આગળ વધીએ. પ્રભુને કહ્યું છે, પ્રભુ કોઈ પણ સંજોગોમાં આપણે માટે આપણી પ્રાર્થના સાંભળશે. ભલે જગત પ્રમાણે એ બધું અશક્ય છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એ દીકરીની વાત આપને કરી હતી નહીં કે એના પિતા ગરીબ હતા, માતા પિતા બંને ઓછું કમાતા હતા, ખાલી પિતા કમાતા હતા. માતા ગૃહ ઉદ્યોગ, માતા ઘર કામ કરનારી હતી, નાનો મોટો ગૃહ ઉદ્યોગ મળે એમ તેઓ કાર્ય કરતા હતા. પણ દીકરીને તો એન્જિનિયર બનવું હતું અને એની માટે ઘણા પૈસા જોઈએ. પણ એક રસ્તો હતો કે જો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી જાય તો દીકરીઓ માટે ખાલી 1500 રૂપિયા ભરવાના હતા. હોસ્ટેલમાં રહેવાને માટે અને ભણવાનું મફત હતું. તેની આગળ એનાથી પણ હોશિયાર છોકરીઓની લાઈન હતી. એ લોકોની માર્કશીટમાં સારા માર્ક્સ અને પર્સન્ટેજ છાપેલા હતા. તેમના માતા પિતાઓ ધનાઢ્ય હતા. બધા મોટી મોટી કારોમાં અને લક્ઝરિયસ રીતે કોલેજ પર પહોંચ્યા હતા, ગવર્મેન્ટ કોલેજમાં. પણ આ માતા અને પિતા અને દીકરી સાથે જે હતું તેઓની પાસે ન હતું. આ લોકો તો બસમાં ગયા હતા, પણ તેમની પાસે જીવતા ઈશ્વર હતા. એડમિશન બંધ થઈ ગયું. પેલી દીકરીને પણ કહી દીધું કે હવે એડમિશન ક્લોઝ થઈ ગયું છે. ફોન આવ્યો, ફરી પ્રાર્થના કરી, એમને થોભવાનું કહ્યું. કોલેજ કેમ્પસમાં તેઓ ચા પીવાને માટે ઉભા રહ્યા. અને કોલેજનો પટાવાળો તેમને શોધતો તેમની પાસે આવીને કહ્યું કે તમને પ્રિન્સિપાલ બોલાવે છે. અને તેઓ જલ્દી ઉતાવળે ગયા અને કહ્યું કે આગળની દીકરીઓએ તેમનું એડમિશન કેન્સલ કરાવ્યું છે અને તમારી દીકરીથી એડમિશન શરૂ થાય છે. શું તમારી દીકરીને એડમિશન લેવાનું છે? અને તરત ગવર્મેન્ટ કોલેજમાં એ દીકરીને એડમિશન મળ્યું અને એમ ગવર્મેન્ટ હોસ્ટેલમાં રહેવાને મળ્યું. હાલેલુયા. આપણા ઈશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે. લાખો રૂપિયા એ પિતા કાઢી નતા શકતા, પણ દીકરીની ઈચ્છા હતી અને તેઓએ પ્રભુની આગળ નમવાનું પસંદ કર્યું કે પ્રભુ જો તમે ચાહો તો મારી દીકરી ગવર્મેન્ટ કોલેજમાં આ કોર્સ પૂરો કરી શકે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ કરી વાલા મિત્રો, આપણા પ્રભુ બધું જ તમારા અને મારા માટે કરી શકે છે. હાલેલુયા. ઉદાસ ન થાય, દુઃખી ના થાય, એક વિશ્વાસ સાથે આવો આજની સવારમાં આગળ વધીએ કે જે પડે આપણી પ્રાર્થનાઓ સાંભળીને આપણને આગળ વધારશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારના સમયમાં તમારું પવિત્ર અને રૂડું નામ લેવાના માટે તમે અમને આ સુંદર સમય આપ્યો, સુંદર વખત આપ્યો, અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા, રાત્રિમાં અમારું રક્ષણ કર્યું અને તમારી પવિત્ર હાજરીમાં અત્યારે અમે નમી શક્યા છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે જાણીએ છીએ કે જે સર્વ તમારી આગળ અત્યારે નમેલા છે એ સર્વના જીવનમાં તમે અશક્ય બાબતોને શક્યતામાં બદલી શકો છો. હા પ્રભુ, અમે એ પણ જાણીએ છીએ તમે ન્યુરોનો રોગ, નાના મોટા મગજનો રોગ પણ અને કેન્સર જેવા રોગમાંથી પણ તમે સંપૂર્ણ સાજાપણું આપી શકો છો. અને પ્રભુ, એવા મોટા મોટા પ્રશ્નો, દુઃખો, બીમારીઓ, ચિંતાઓ, નાણાકીય પ્રશ્નો, પ્રભુ સ્કૂલના, જોબના, બાળકોના લગ્નના પ્રભુ પ્રશ્નો લઈને પ્રભુ તમારા બાળકો તમારી સમક્ષ નમ્યા છે. ત્યારે પ્રભુ, આજે તમારા બાળકોના વિશ્વાસ પ્રમાણે તમે તેમની પ્રાર્થનાઓ સાંભળો, તેમને ઉત્તર આપો પ્રભુ. અને પરમેશ્વર પિતા, તેમની ચિંતાઓ દૂર કરો, તેમની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ. અને ફરીવાર તેઓ બેઠા થાય, ઊભા થાય, મજબૂત થાય, નવું બળ મેળવે અને નવેસરથી પ્રભુ તમારી પાછળ તેઓ હિંમતથી ચાલી શકે. આજે સવારમાં પ્રભુ એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, તેમના એક એક આંસુઓને પ્રભુ તમે આજે આનંદમાં બદલી નાખો રાજા. હા પરમેશ્વર, તેમના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ પ્રભુ આજે રાજ કરે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, દરેકને શુદ્ધ કરો, પવિત્ર કરો અને જે ભૂલો, જે પાપો, જે ગુનાઓ થઈ ગયા છે પ્રભુ, એને માફ કરો પ્રભુ, એને માફ કરો. હા પ્રભુ, જાણતા જાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય, અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા સર્વ પ્રકારના પાપોને માફ કરો. પ્રભુ, તમારા બાળકો જેઓ માંદા છે, સખત રીતે રોગોથી અસરગ્રસ્ત છે, ડોક્ટરે જીવલેણ રોગ તેમના શરીરમાં નિદાન કર્યા છે, ત્યારે પ્રભુ તમારો જમણો પ્રેમાળ નિરોગી હાથ તેમના માથા પર રાખો પ્રભુ. અને પ્રભુ, અમારી પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ તમે તેમના હકમાં સાંભળો, તેમને સાજાપણું આપો. લોહીના રોગમાંથી, નસોના રોગમાંથી, તાવમાંથી, નાના મોટા મગજના રોગોમાંથી, ફેફસાના રોગોમાંથી, આંતરડાના રોગોમાંથી પ્રભુ, કિડનીના રોગોમાંથી, હૃદયના રોગોમાંથી, જઠરના રોગોમાંથી, હાથ પગના રોગોમાંથી, લકવામાંથી, કોમામાંથી, કેન્સરમાંથી, લીવરના રોગોમાંથી, હૃદયના રોગોમાંથી, શક્કરના રોગોમાંથી, બ્લડ પ્રેશર વધારે ઓછું થઈ ગયું છે તેવા રોગોમાંથી પ્રભુ, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, સાઇનસ છે, માઇગ્રેન છે, એસિડિટી છે, થાઇરોઇડ છે, પાયરિયા છે, ગ્લુકોનિયા છે, આંખનો રોગ છે, જામર છે પ્રભુ. અને પ્રભુ, અનેક ઘણા રોગોમાંથી તમે એમને સાજા કરો. શેતાની બંધનોમાંથી છોડાવો, વ્યસનોમાંથી છોડાવો, વ્યભિચારમાંથી છોડાવો, ખરાબ સંગત સોબતમાંથી છોડાવો પ્રભુ. તમારા બાળકોના તૂટેલા ઘરને જોડો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, છૂટાછેડાને પ્રભુ તમે ખાલી જ કરો પ્રભુ. વિદેશ જવાના તમારા બાળકોના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. ગવર્મેન્ટ જોબ આપો, જોબમાં આશીર્વાદ આપો, બિઝનેસને આશીર્વાદ આપો પ્રભુ, મકાન આપો, લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. પ્રભુ, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો તમારા બાળકોને, સારી જગ્યા પર તમારા બાળકોને એડમિશન મળે માટે મા બાપને સારી સગવડો આપો પ્રભુ. આર્થિક યા નાણાકીય પરિસ્થિતિ
તમે તેમની સુધારજો અથવા સહાય તથા મદદ કરજો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહો, વિધુરોની સાથે રહો, અનાથોની સાથે રહો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગી અને વિકલાંગોને પણ તમે સાજાપણું આપો પ્રભુ. દિવસમાં પ્રભુ અમારી સાથે રહો, દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો, જેઓ સાંભળે છે તેમને આશીર્વાદ આપો, બીજાઓને મોકલે છે તેમને આશીર્વાદ આપો. ફેસબુક અને યુટ્યુબ દ્વારા થતી અમારી સેવાને પ્રભુ તમે સફળ કરો, આશીર્વાદિત કરો પ્રભુ. અને પ્રભુ અત્યારે આ સમયે જે પ્રમાણે તમારા બાળકોને જે તે સહાય અને મદદની જરૂર હોય તમે સહાય અને મદદ કરજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. અને સાંજે ફરીવાર આભાર માનવા માટે, સ્તુતિ કરવા માટે, આરાધના કરવા માટે તેડી લાવજો એવું માગતા પિતા તમારા વાલા દીકરાને મારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.